કે જ્યાં આકાશી બરબાદી ફરી એક વખત ખાબકી। પારડી અને હાલાર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। નવા વર્ષે ભારે વરસાદથી લોકો પણ પરેશાન। વલસાડ જિલ્લામાં ભારે વરસાદ સાથે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। ભારે પવન પણ ફૂંકાયો। પારડી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। વલસાડ જિલ્લામાં વરસાદ તો તિથલ રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ। આસપાસની સોસાયટીઓ પાણી થઈ। ચોમાસાની માફક વલસાડ જિલ્લામાં વરસાદ ખાબક્યો। વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। ત્યારે નવા વર્ષે વરસાદ ખાબકતા મુસાફરો રાહદારીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાયા છે। જે બ્રિજેશ, કયા વિસ્તારમાં વરસાદ, શું વધારે વિગત? વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો મહારાષ્ટ્રને અડીને આવેલા ઉમરગામથી લઈને વલસાડ તાલુકા સુધી તમામ જગ્યાએ હાલ વરસાદ પડી રહ્યો છે। જે સમુદ્ર તટીય વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ પડ્યો છે। સૌપ્રથમ તો નેશનલ હાઈવે નંબર 48 પર ઉમરગામ, ભિલાડ અને વાપી સુધીના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને કારણે વિઝિબિલિટી પર સીધી અસર દેખાઈ હતી। તો બીજી તરફ પારડી વિસ્તારમાં શહેરી વિસ્તારની અંદર પણ ભારે પવન ફૂંકાતા અને વરસાદ પડતા જે પ્રમાણે જનજીવન પર અસર છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ હતી। પરંતુ વલસાડ શહેરની અંદર માત્ર 5 જ મિનિટ જે પ્રમાણે પવન ફૂંકાયો હતો એને કહી શકાય કે વલસાડ શહેરને થોડો સમય માટે અટકાવી દીધું હોય તે પ્રમાણે પવન ફૂંકાયો હતો। પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો છે, જેને કારણે જે પવન ફૂંકાતો હતો એ તો થોડો ઓછો થયો છે, પરંતુ વલસાડ આખું શહેર અને તાલુકા વિસ્તારમાં આ વરસાદની અસર દેખાય છે। આજરોજ તહેવાર હોય, મોટી સંખ્યામાં લોકો તિથલ ફરવા આવતા હોય છે, પરંતુ થોડી ક્ષણોની અંદર પવન ફૂંકાવું અને ત્યારબાદ વરસાદ પડવો, લોકોની ભાગદોડ ચોક્કસ થોડો સમય માટે મચી ગઈ હતી। કારણ કે તિથલ દરિયા કિનારે એવી કોઈ શેડવાળી જગ્યા નથી જ્યાં લોકો આશરો લઈ શકે। બીજી વાત, જે હોટલ બિઝનેસ છે, જે ઓપન રેસ્ટોરન્ટ છે, હાઈવે પરની રેસ્ટોરન્ટ છે, તેને પણ સીધી અસર આ વરસાદને લીધે થઈ છે। સાંજે મોટી સંખ્યામાં પર્યટકો હોટલોમાં રોકાઈને જમીને આગળ વધશે, અથવા તો ફરવા આવેલા લોકો અથવા તો હોટલમાં જનારા લોકો પણ જે પ્રમાણે આ પવન ફૂંકાયો છે અને વરસાદ પડ્યો છે તો એને લઈને એ ધંધા પર પણ સીધી અસર દેખાશે। આમ જે પ્રમાણે આ સમયે વરસાદ પડી રહ્યો છે તેને લઈને જનજીવન પર અલગ રીતે અસર થઈ છે। લોકોને રજા 2 કે 3 દિવસથી જ મળતી હોય છે, જેમાં પરિવાર સાથે ફરવા નીકળવાનું હોય છે, પરંતુ આ જે પ્રમાણેનો વરસાદ અને ઠંડુ વાતાવરણ થયું છે એને લઈને સીધું અત્યારે પણ લોકો રેનકોટ અને છત્રી લઈને વલસાડ શહેરમાં નીકળ્યા છે। ત્યારે સ્પષ્ટપણે એ દેખાય છે કે રોજિંદા ધંધાને અસર થઈ છે। વાતાવરણમાં પલટાને કારણે લોકોના જનજીવન પર પણ અસર ચોક્કસપણે દેખાઈ રહી છે। જી બ્રિજેશ, માહિતી બદલ આભાર। તો ભારે વરસાદથી ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટ્યા છે। પવનની ગતિ પણ તીવ્ર હોવાને કારણે લોકોએ નવા વર્ષના દિવસે પણ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે હજુ પણ આગામી 5 થી 6 દિવસ રાજ્યભરમાં વરસાદ ખાબકશે।